ઘરમાં બરકત લાવવા માટે રોજ કરો આ કામ. નમસ્કાર મિત્રો, કેમ છો તમે? તમારું સ્વાગત છે ફરીથી ચેનલ પર. ઘણા પ્રયત્નો પછી પણ ઘરમાં બરકત નથી આવતી. વધુ મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ધનની વૃદ્ધિ થતી નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘણી એવી નકારાત્મક ઉર્જા હોવાને કારણે અથવા દેવી દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ ન હોવાને કારણે શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર તો બનતા કામ બગડવા લાગે છે. આવા સમયે તમે આ ઉપાય અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાય અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આની સાથે જ સુખ, સમૃદ્ધિ, ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ કે બરકત મેળવવા માટે રોજે કયા 10 કામ જરૂરથી કરવા જોઈએ. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખો. નંબર 1, કોઈ પણ માંગલિક કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે ઘરમાં કપૂર બાળવાથી વાસ્તુ દોષ સાથે નકારાત્મક ઉર્જાથી પણ મુક્તિ મળે છે. આથી અઠવાડિયામાં એકવાર કપૂર જરૂરથી બાળો. આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધુ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિનો આ નિયમ છે કે તમે જેટલું આપો છો તે તમને બમણું કરીને પાછું આપે છે. જો તમે ધન કે અન્નને પકડી રાખશો તો તે છૂટતું જશે. દાન સૌથી મોટું દાન છે અન્નદાન. નીચેના ઉપાયો કરવાથી ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહે છે. નંબર 2, સાંજના સમયે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો અને તેમાં 2 લવિંગ પણ નાખો. તમે ઈચ્છો તો આ દીવો રોજ પ્રવેશ દ્વાર પર બંને બાજુએ અથવા એક બાજુ કરી શકો છો. આમ કરવાથી દેવી દેવતા સાથે પિતૃઓના આશીર્વાદ પણ મળે છે, જેનાથી ઘરમાં બરકત આવે છે. ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો ત્યારે તવો ગરમ થયા પછી તેમાં થોડું દૂધ છાંટો. માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. આની સાથે પહેલી રોટલી ગાયને ખવડાવો. આ રોટલીમાં એક લોહીની સાથે થોડો ગોળ અને ખાંડ પણ રાખી શકો છો. રોજ પક્ષીઓને દાણા નાખવા પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આનાથી કુંડળીના તમામ દોષોથી મુક્તિ મળે છે. આની સાથે જીવનમાં પ્રગતિ, સુખ, સમૃદ્ધિ આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમયે કે પછી વાળવું ન જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી માં લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે અને અલક્ષ્મીનો વાસ થઈ જાય છે અને દરિદ્રતા પીછો છોડતી નથી. નંબર 3, ભોજનની થાળીને હંમેશા પાથરણા, ચોક કે ટેબલ પર માન સાથે મૂકો. ખાવાની થાળીને ક્યારે પણ એક હાથેથી ના પકડો. એવું કરવાથી ખાવાનું પ્રેત યોનિમાં જતું રહે છે. ભોજન કર્યા પછી થાળીમાં જ હાથ ના ધોવા જોઈએ. થાળીમાં ક્યારે પણ જૂઠું પણ ના છોડવું જોઈએ. ભોજન કર્યા પછી થાળીને ક્યારે પણ કિચનના સ્ટેન્ડ પર, પલંગ પર કે ટેબલની નીચે કે ઉપર ના મૂકવી જોઈએ. રાત્રે ભોજનના જૂઠા વાસણો ઘરમાં ન રાખવા જોઈએ. ભોજન કરતાં પહેલાં દેવતાઓનું આહવાન જરૂરથી કરો. ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ના કરો. પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન કરો. ભોજન કરતી વખતે અજીબ અવાજો ના કાઢો. રાત્રે ચોખા, દહીં અને સત્તુનું સેવન કરવાથી લક્ષ્મીનો અનાદર થાય છે. તેથી સમૃદ્ધિ ઈચ્છનારાઓએ તથા જે વ્યક્તિઓને આર્થિક મુશ્કેલી હોય તેમને આનું સેવન રાત્રિના ભોજનમાં ન કરવું જોઈએ. ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મોં રાખીને કરવું જોઈએ. શક્ય હોય તો રસોડામાં જ બેસીને ભોજન કરો. આનાથી રાહુ શાંત થાય છે. જૂતા પહેરીને ક્યારે ભોજન ન કરવું જોઈએ. સવારે કુલ્લા કર્યા વગર પાણી કે ચા ન પીવી જોઈએ. જૂઠા હાથથી કે પગથી ક્યારે પણ બ્રાહ્મણ તથા અગ્નિનો સ્પર્શ ના કરવો જોઈએ. નંબર 4, ક્યારે પણ બ્રહ્મ મુહૂર્ત કે સંધ્યાકાળે ઝાડું ન વારવું જોઈએ. ઝાડુને એવી જગ્યાએ રાખો જ્યાં પણ કોઈ મહેમાનની નજર ના પડે. ઝાડુને પલંગના નીચે ન રાખો. ઘરને સાફ સુથરું અને સુંદર બનાવી રાખો. ઘરના ચારેય ખૂણાને સાફ હોય, ખાસ કરીને ઈશાન, ઉત્તર અને વાયવ્ય
ખૂણાને હંમેશા ખાલી અને સાફ રાખો. વોશરૂમને ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી. વાપર્યા પછી તેને કપડાથી સૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દક્ષિણ અને પશ્ચિમ દિશા ખાલી કે હલકી રાખવી કારકિર્દી માટે શુભ નથી, તેથી આ દિશાને ખાલી ના રાખો. ઘરમાં કાળા, કથ્થઈ, મખમલ, જાંબુડી અને બેંગની રંગનો ઉપયોગ ના કરો, ભલે પછી તે ચાદર હોય, પડદા હોય કે દિવાલનો રંગ જ હોય. ઘરમાં સીડીઓ પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ તરફ જ બનાવો. ક્યારે ઉત્તર પૂર્વમાં સીડીઓ ના બનાવશો. ઘરમાં ફ્લશ, દિવાલ કે છતમાં તિરાડ ના પાડવા દો. જે એવું થાય તો તેને તરત જ ભરાવી દો. ઘરમાં તિરાડ હોવી અશુભ માનવામાં આવે છે. નંબર 5, ઘરની સ્ત્રીઓનું સન્માન કરો. દક્ષિણ દિશામાં પગ કરીને ના સૂવો. શર્ટ અને પેન્ટની જેબ ફાટેલી હોય તો તેને સમરાવો. પાકીટ કે પૈસા પેન્ટની પાછળની જેબમાં ન રાખો. કોઈ પણ પ્રકારનો નશો ના કરો. જૂઠું બોલવાથી બરકત જતી રહે છે. દાંતોને સારી રીતે સાફ કરો અને ચમકદાર બનાવો. વારંવાર થૂંકવાથી, છીંક કે ખાંસવાથી આદતને બદલો. ઘરમાં બધે ગંદકી ફેલાવાનું કામ ન કરો. નખ અને વાળ વધારીને ન રાખો. રોજ શરીરના બધા છિદ્રોને 3 વખત પાણીથી ધોવા, સવારે, સાંજે અને રાત્રે. નંબર 6, ઘરમાં જો પૂજાઘર ન હોય તો કોઈ લાલ કિતાબના નિષ્ણાતને પૂછીને પૂજાઘર બનાવો. જો તે બનાવવાની છૂટ આપે તો કોઈ વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરી અને પૂજાઘર બનાવો. આવું એટલા માટે લખવું પડે છે કારણ કે કોઈની કુંડળી પ્રમાણે ઘરમાં પૂજાઘર રાખવું નુકસાનકારક હોય છે. કોઈ દેવી દેવતાઓની 1 થી વધુ મૂર્તિ કે તસવીર ન રાખો. પૂજાઘર સિવાય દેવી દેવતાઓની મૂર્તિ કે ચિત્ર ઘરના અન્ય કોઈ ભાગમાં ન લગાવો. કોઈ પણ દેવતાઓની 2 તસવીરો એવી રીતે ના લગાવો કે તેમાંથી મોં સામે સામે હોય. દેવી દેવતાઓની તસવીર ક્યારે પણ નેતૃત્વ ખૂણામાં ના લગાવો, નહીંતર કોર્ટ કચેરીના મામલાઓમાં ફસાવાની પૂરી શક્યતા રહે છે. તિજોરીમાં હળદરની ગાંઠ પીળા વસ્ત્રમાં બાંધીને રાખો. સાથે થોડી કોળી અને ચાંદીના સિક્કા પણ રાખો. થોડા ચોખા પીળા કરીને તિજોરીમાં રાખો. તિજોરીમાં અત્તરની શીશી, ચંદનની બટી કે અગરબત્તીનું પેકેટ પણ રાખી શકો છો, જેથી તેમાં સુગંધ બની રહે. ઘરમાં દેવી દેવતાઓ પર ચડાવેલા ફૂલ કે હાર સુકાઈ જાય પછી તેમને ઘરમાં રાખવા શુભ નથી માનવામાં આવતા. નંબર 7, સંધ્યાકાળ અનિષ્ટ શક્તિઓ પ્રબળ હોવાને કારણે આ સમયે નીચેની બાબતો નિષિદ્ધ ગણવામાં આવી છે. ખાવું પીવું, ગાળો આપવી, ઝઘડા કરવા, અભદ્ર અને અસત્ય બોલવું, ક્રોધ કરવો, શાપ આપવો, યાત્રાએ નીકળવું, સોગંદ લેવા, ધન લેવું કે આપવું, રડવું, વેદ મંત્રનો પાઠ, શુભ કાર્ય કરવા, ચોખટા પર ઊભા રહેવું. ઉપરોક્ત નિયમોનું પાલન ન કરવાથી જ્યાં એક તરફ બરકત ચાલી જાય છે ત્યાં વ્યક્તિ અનેક પ્રકારના સંકટોથી ઘેરાઈ જાય છે. જ્યાં દારૂનું સેવન, સ્ત્રીનું અપમાન, તામસિક ભોજન અને અનૈતિક કૃત્યોને મહત્ત્વ અપાય છે, તેમનું ધન દવાખાના, જેલ અને પાગલખાનામાં ખર્ચ થતું રહે છે. જો તમે અપાર ધનની ઈચ્છા રાખો છો તો સૌથી પહેલાં હનુમાનજી પાસે તમારા પાપોની ક્ષમા માંગી અને રોજ હનુમાન ચાલીસા વાંચતા વાંચતા 5 મંગળવારના આંકડાના પાન પર લોટનો દીવો જલાવીને તેને મંદિરમાં મૂકી દો. હનુમાનજીની કૃપા થશે તો પહેલાં ગ્રહ અને ગ્રહ દશામાં સુધારો થશે અને પછી જ ધન પ્રાપ્તિના માર્ગો ખુલશે. નંબર 8, ઘરની વસ્તુઓને વાસ્તુ પ્રમાણે રાખીને રોજ ઘરને સાફ અને સ્વચ્છ કરી અને રોજ દહેરીની પૂજા કરો. ઘરની બહાર દહેરી કે ડેલની આસપાસ સ્વસ્તિક બનાવો અને કુમકુમ હળદર નાખીને તેની દીવાથી આરતી ઉતારો. આની સાથે જ રોજ સવારે સાંજે કપૂર જલાવો અને ઘરના વાતાવરણને સુગંધિત બનાવો. જે રોજ દહેલીની પૂજા કરે છે, દહેરીની આસપાસ ઘીનો દીવો મૂકે છે, તેમના ઘરમાં સ્થાયી લક્ષ્મી નિવાસ કરે છે. ઘરની બહાર શુદ્ધ કેસરથી સ્વસ્તિક બનાવીને તેના પર પીળા ફૂલ, અક્ષત ચડાવો. ઘરમાં લક્ષ્મીનું આગમન થશે. નંબર 9, પીપળામાં દેવતાઓનો વાસ હોય છે. પીપળામાં માત્ર શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ. પીપળાને માત્ર શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ. શનિવારે પીપળાના વૃક્ષમાં કાળા તલ, કાચું દૂધ, ગંગાજળ, મધ, ગોળને સ્ટીલ કે ચાંદીના વાસણોમાં નાખીને અર્પણ કરો અને રાઈના તેલનો દીવો પ્રગટાવો. બસ આ કાર્ય દર શનિવારે કરતા રહેશો તો ધીરે ધીરે દુર્ભાગ્ય દૂર થતું જશે. આનાથી તમને અનેક ગણો લાભ થશે.
શ્રી મહાલક્ષ્મીનું ધ્યાન કરી માથે શુદ્ધ કેસરનું તિલક લગાવો. રોજ સવારે સાંજે કપૂર જલાવો. ઘરના કોઈ પણ સ્થાને વાસ્તુ દોષ હોય ત્યાં કપૂરનો એક ટુકડો જલાવ્યા વગર રાખી દો. કપૂર અતિ સુગંધિત પદાર્થ હોય છે. તેના દહનથી વાતાવરણ સુગંધિત થઈ જાય છે. કપૂર જલાવવાથી દેવદોષ અને પિતૃદોષનું શમન થાય છે. નંબર 10, માં લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે તમારી તિજોરી કે પર્સમાં 3 સિક્કા રાખો. ઘરના મંદિરમાં લાલ રિબિનથી 3 સિક્કા બાંધીને પણ લટકાવી શકો છો. આવું કરવાથી ભાગ્ય વધે છે અને દરેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે. વાસ્તુશાસ્ત્રમાં માછલીની ચાંદીની પ્રતિમા બનાવીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી સુખ, સમૃદ્ધિ, ધન અને સારું સ્વાસ્થ્ય મળે છે. ઘરમાં માછલીની ચાંદીની પ્રતિમા રાખવાથી ઘરમાં શાંતિ અને ખુશહાલી આવે છે. તમે ઈચ્છો તો દિવાલ પર માછલીની જોડીઓનું પેઇન્ટિંગ પણ બનાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના ઈશાનમાં અષ્ટદળ કમળ બનાવીને મંગળ કળશ સ્થાપિત કરવાથી ધન અને વૈભવ આવે છે. આ માટે કળશમાં જળ ભરીને તેમાં તાંબાનો સિક્કો નાખો. હવે તેના પર નાળિયેરના પાન મૂકી અને તેના મુખ પર કપડું રાખો. આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે. નંબર 1, સવારે ઉઠીને સૌથી પહેલાં ઘરની માલકીન જો એક તાંબાના લોટામાં પવિત્ર પાણીના છાંટા ઘરના મુખ્ય દ્વાર પર નાખે તો ઘરમાં દેવી લક્ષ્મીના આવવાના માર્ગ ખુલી જાય છે. નંબર 2, જો તમે ઈચ્છો તો ઘરમાં ખુશહાલી બની રહે તો ઘરની ઉત્તર પૂર્વ દિશામાં બૃહસ્પતિ દેવનો વાસ હોય છે. આથી આ દિશામાં પૂજાઘર રાખો અને મંદિરમાં દેવી દેવતાઓનું મુખ પૂર્વ દિશામાં રાખો. સવાર સાંજ પૂજાઘરમાં અને મુખ્ય દ્વાર પર સાંજના સમયે દીવો જરૂરથી પ્રગટાવીને રાખો. સવાર સાંજ ઘરના મંદિરમાં પૂજા આરતી જરૂરથી કરો. નંબર 3, ઘરમાં ક્યારે પણ ઝાડુને ઊભું કરીને ન રાખો. તેને પગ ન લગાડો. તેની ઉપરથી ન નીકળો, નહીં તો ઘરમાં બરકતની કમી થઈ જાય છે. ઝાડુ હંમેશા છુપાવીને રાખવું જોઈએ. નંબર 4, અઠવાડિયામાં એકવાર જરૂરી સમુદ્રી મીઠું અથવા સેંધવ મીઠાથી ઘરમાં પોતું કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પૂજા ઘરમાં જો કોઈ પ્રતિષ્ઠિત મૂર્તિ હોય તો તેની પૂજા દરરોજ નિશ્ચિત રૂપે થાય એવી વ્યવસ્થા કરો. ઘરના મુખ્ય દ્વાર જમણી બાજુએ સ્વસ્તિક બનાવો. ઘરમાં ક્યારે પણ ઝાડા ન થવા દો, નહીં તો ભાગ્ય અને કર્મ પર ઝાડા લાગતા વાર નહીં લાગે અને અવરોધ આવે છે. નંબર 5, મંદિરમાં 2 વાર કોઈ પણ દિવસે ઘરમાં ગાયનું છાણ બાળીને લોબાન, લીમડાના પાન, કપૂર, લવિંગ અને ગુગ્ગળની ધૂણી આપવાથી ઘરમાં ઉપરી હવાથી બચાવ રહે છે તથા બીમારીથી દૂર થાય છે. ઘરમાં સવારમાં થોડા સમય માટે ભજન અવશ્ય લગાવી રાખો. આનાથી ઘરમાં દેવી શક્તિઓની કૃપા બને છે. નંબર 6, પહેલી રોટલી ગાય માતે કાઢો. આનાથી દેવતાઓ પણ ખુશ થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે. પૂજા ઘરના ઈશાન ખૂણામાં હંમેશા જળનો કળશ ભરીને રાખો. આરતી, દીપ, પૂજા, અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીક સાધનોને મોંથી ફૂંક મારીને ન બુજાવો. મંદિરમાં ધૂપ, અગરબત્તી અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વમાં રાખો, એટલે કે આગ્નેય ખૂણામાં. નંબર 7, વિદ્યાર્થીઓએ મોરપીંછને પોતાની કિતાબમાં અથવા સ્ટડી ટેબલ પર રાખવું જોઈએ. આનાથી અભ્યાસમાં મન લાગે છે. જો આપસી સંબંધોમાં મનદુખ ખૂબ જ વધી ગયું હોય તો એનો અર્થ એ છે કે મંગળ ગ્રહ નબળો છે. આ માટે તમે શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરો. જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય છે તેમને ઉત્તર પશ્ચિમ દિશામાં મોરપીંછ રાખવું જોઈએ. આનાથી રાહુનો દોષ ઓછો થાય છે. નંબર 8, જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ બની રહે તો દરેક અમાસના દિવસે ઘરની સારી રીતે સફાઈ કરીને બેકાર સામાનને ઘરમાં ન રાખો અને સ્વચ્છ અને પવિત્ર જગ્યા પર કાચી છાશનો છંટકાવ કરીને ધૂપ બત્તી કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો સૌથી વધુ પવિત્ર અને સકારાત્મક ફળ આપનાર ભાગ છે. આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આ કારણે જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે હંમેશા આ સ્થાને હલકું અને સ્વચ્છ રાખવું જોઈએ. આ સ્થાન પર પૂજા સ્થળ બનાવવું ખૂબ જ શુભ હોય છે. નંબર 9, ઘરમાં કરજ અને બીમારી ક્યારે સમાપ્ત ન થતી હોય તો આનાથી બચવા માટે ઘરના નેતૃત્વ ખૂણામાં
એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં એક લાલ બલ્બ પ્રગટાવો જે હંમેશા પ્રગટતો રહે. ઘરમાં પૈસા, સોનું અને કિંમતી સામગ્રી રાખવાથી કબાટનું મોં ઉત્તર તરફ રાખો. આવું કરવાથી ઘરમાં લક્ષ્મી વધે છે, ઘરમાં ધન ટકે છે. નંબર 10, ચાંદીની કટોરીમાં કપૂર સળગાવી અને રસોડામાં ફેરવો. દરરોજ રાત્રે જ્યારે પરિવારના બધા સભ્યો જમી લે ત્યારે રસોડાની સાફ સફાઈ કર્યા પછી ચાંદીની નાની કટોરીમાં કપૂર સળગાવી અને રસોડામાં ફેરવવું જોઈએ. માન્યતા છે આનાથી અન્ન અને ધનમાં બરકત બની રહે છે. આની સાથે જ પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. નંબર 11, પથારી પર બેસીને ક્યારે પણ ખાવાનું ન ખાવું. આવું કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં જૂતા, ચંપલ આડા અવડા અથવા ઊંધા ચત્તા કરીને પણ ન રાખવા જોઈએ. આનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને દરિદ્રતા આવે છે. નંબર 12, પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે શયનખંડમાં કપૂર સળગાવો. જો પતિ પત્ની વચ્ચે અવારનવાર તણાવની સ્થિતિ બની રહેતી હોય તો રાત્રે સૂતા પહેલાં શયનખંડમાં કપૂર સળગાવીને ફેરવવું જોઈએ. આનાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે, જેનાથી તણાવ દૂર કરવામાં મદદ મળે છે. માનવામાં આવે છે કે દરરોજ આવું કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત બને છે. નંબર 13, ઘરમાં પ્રવેશ માટે એક જ દ્વાર રાખો. વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર 3 દરવાજા શુભ નથી હોતા. ઘરમાં પ્રવેશ માટે ઉત્તર અને પૂર્વની દિશા સારી હોય છે. દક્ષિણ દિશામાં ભૂલથી પણ દ્વાર ન બનાવો. આનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનું આગમન થાય છે. નંબર 14, ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી તુલસીનો છોડ ખૂબ જ પૂજનીય અને સકારાત્મક પ્રભાવ ધરાવતો છોડ માનવામાં આવે છે. તુલસીના છોડમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય છે ત્યાં હંમેશા ખુશહાલી, પ્રગતિ અને સકારાત્મકતા બની રહે છે. નંબર 15, કહેવાય છે માં લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે, તેથી તેમની કૃપા મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને સ્વચ્છ રાખો. ઘરની બહાર ગંદકી ફેલાયેલી હોવાથી નકારાત્મકતા વધે છે. ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવું લાભદાયક છે. મની પ્લાન્ટ વિશે આપણા ચેનલ પર એક વિડીયો છે, તમે તેને જોઈ શકો છો. આ માટે લીલા રંગના કુંડાનો ઉપયોગ કરો. જો તમે ઘરને લીલુંછમ બનાવવા માંગતા હો તો આ દિશામાં અન્ય છોડ અને વેલાઓ પણ લગાવી શકો છો. નંબર 16, સાંજના સમયે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવી અને તેમાં 2 લવિંગ નાખો. તમે ઈચ્છો તો આ દીવો રોજ પ્રવેશદ્વાર પર બંને બાજુ અથવા એક બાજુએ પ્રગટાવી શકો છો. આવું કરવાથી દેવી દેવતાઓ સાથે પિતૃઓના આશીર્વાદ મળે છે, જેનાથી ઘરમાં બરકત રહે છે. નંબર 17, ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો ત્યારે તવો ગરમ થયા પછી તેમાં થોડા દૂધના છાંટા જરૂરથી મારવા જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના દોષમાંથી તમને મુક્તિ મળે છે. અને સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવો. આ રોટલીમાં થોડો ગોળ અને ખાંડ અવશ્ય મૂકો. નંબર 18, જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમયે અથવા તેના પછી વાળવું અશુભ માનવામાં આવે છે. નંબર 19, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ. રસોડાની દિવાલ પર લાલ, નારંગી અને ગુલાબી રંગ કરો, જ્યારે ડ્રોઈંગ રૂમ અને કામ કરવાની જગ્યા ઉત્તર દિશામાં હોવી જોઈએ. ઉત્તર દિશામાં કચરા પેટી, વોશિંગ મશીન, વારણી અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો ભૂલથી પણ ન રાખો. આવું કરવાથી ધનની હાનિ થાય છે. ઘરની બહાર ઉત્તર દિશામાં ગુલર જેવા વૃક્ષ પણ ન વાવવા જોઈએ. આનાથી આંખોની બીમારીઓ ઉત્પન્ન થાય છે. અને સાથે જ ઘરમાં બોર, કેળા અને દાડમના ઝાડ પણ ન લગાવવા જોઈએ. આનાથી ઘરની બરકત ચાલી જાય છે. નંબર 20, વાસ્તુશાસ્ત્રમાં વગર કારણે પાણીનું ટપકવું ધનહાનિ તરફ સંકેત કરે છે. વાસ્તુ અનુસાર ટાંકીઓમાં પાણી ટપકવું શુભ નથી માનવામાં આવતું. જે ઘરોમાં નળમાંથી પાણી ટપકે છે ત્યાં સુખ સમૃદ્ધિ વધારે સમય સુધી નથી રહેતી. ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષને તરત જ દૂર કરવો જોઈએ. જ્યોતિષશાસ્ત્રોમાં કેટલાક ગ્રહો શુભ ફળ આપે છે. તેમાંથી બૃહસ્પતિ ગ્રહ સુખ સમૃદ્ધિ અને સંપત્તિનો કારક ગ્રહ હોય છે. જીવનમાં ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરી અને પોતું કરવું જોઈએ. આ ઉપાયથી જીવનમાં હંમેશા પ્રગતિ મળવાની સંભાવના વધી જાય છે. નંબર 21,
વાસ્તુશાસ્ત્રમાં શુક્રદેવને પ્રસન્ન કરી અને આર્થિક સ્થિતિને મજબૂત કરી શકાય છે. આવા સમયે શુક્રદેવને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પાસે સુગંધિત ફૂલના છોડ લગાવો. આ શુક્રવારના દિવસે લગાવવું સારું રહેશે. તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી હતી. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો. અને મિત્રો, જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને પાસેની બેલ આઇકનને તો જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે તો જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.